મહત્વના સમાચાર મુખ્યમંત્રી ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। સીએમ ઓફિસમાં બપોરે 1:11 બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં બ્લાસ્ટની ધમકીથી ઉહાપોહ મચી ગયો। એએમસી કચેરીમાં બપોરે 3:11 બ્લાસ્ટની ધમકી આપી છે, તો આરએસએસ કાર્યાલયમાં સાંજે 5:11 બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે। 10 જૂનથી 30 સપ્ટેમ્બર સુધીમાં બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે। અને આ ધમકી બાદ પોલીસની ટીમે તપાસ શરૂ કરી। બોમ્બ સ્ક્વોડ સાથે મળીને તપાસ શરૂ કરવામાં આવી છે। ખૂબ જ ગંભીર વાત છે, કારણ કે એક બાદ એક સિરિયલ બ્લાસ્ટની આમાં વાત કરવામાં આવી છે। અમદાવાદથી ગાંધીનગર તમામ સ્થાન આવરી લેવાયા છે। મુખ્યમંત્રીની ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। બપોરે 1:11 મુખ્યમંત્રીની ઓફિસમાં બોમ્બ બ્લાસ્ટ, ત્યારબાદ 3:11 એએમસી કચેરીમાં બોમ્બ બ્લાસ્ટ, જ્યારે સાંજે 5:11 આરએસએસ કાર્યાલયને ઉડાવવાની ધમકી આપવામાં આવી। આ ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, જેમાં સાથે આખો એક સમયનું ડ્યુરેશન પણ આપવામાં આવ્યું છે। 10 જૂનથી 30 સપ્ટેમ્બર સુધીમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે। આ ધમકી મળતા જ પોલીસ પ્રશાસન દોડતું થયું। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને સાથે રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે। તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રીની ઓફિસ હોય કે આરએસએસ કાર્યાલય જે અમદાવાદના મણિનગરમાં આવેલું છે, હેડગેવાર ભવન, ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। એએમસી કચેરીમાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને ધમધમાટ બોલાવ્યો છે, કારણ કે ખૂબ જ ગંભીર ધમકી આપવામાં આવી છે। 3 એવા મહત્વના સ્થાન જ્યાંથી વહીવટી પ્રશાસન પણ ચાલે છે અને સાથે સુશાસન પણ ચાલે છે, કારણ કે એક તરફ મુખ્યમંત્રીની ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, એએમસી કચેરીને પણ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને તેની સાથે સાથે આરએસએસ કાર્યાલયને પણ ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। ખૂબ જ ગંભીર વાત છે, કારણ કે આજે એક તરફ જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તેમને સત્તા પર રહ્યાને 12 વર્ષ થયા, તો બીજી તરફ અહીં સીએમ ઓફિસ, આરએસએસ ભવન અને એએમસી કચેરીને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। જો કે આ ધમકીમાં સ્પષ્ટપણે એ નથી જણાવવામાં આવ્યું કે ક્યારે ઉડાવવામાં આવશે, પરંતુ સમય ચોક્કસ જણાવવામાં આવ્યો છે અને સમય પ્રમાણે સીએમ ઓફિસમાં બપોરે 1:11 એએમસી કચેરીમાં 3:11 બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે। તો આરએસએસ કાર્યાલયને પણ સાંજે 5:11 બ્લાસ્ટની ધમકી આપી છે। અહીં ક્યારે બ્લાસ્ટ કરવામાં આવશે, કયા દિવસે, તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ 10 જૂનથી 30 એને પોલીસ તપાસ કરી રહી છે। આજે ધમકી મળી છે, એનો પોલીસ તપાસ કરી રહી છે અને યોગ્ય પગલાં આવશે। હાલ પોલીસ તપાસમાં લાગી ગઈ છે। જે ધમકી આપવામાં આવી છે, આ ધમકીને લઈને સઘન તપાસ કરવામાં આવી રહી છે। કોઈ પણ સંદિગ્ધ વસ્તુ, સંદિગ્ધ ગતિવિધિઓને લઈને પણ ચકાસણી કરવામાં આવી રહી છે। હાલ તો તમામ જે સ્થાન જેનામાં ધમકી આપવામાં આવી છે, જેને લઈને એ સ્થાન પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે અને ત્યાં ખૂણે ખૂણામાં તપાસ કરવામાં આવી રહી છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, સીએમ ઓફિસમાં પણ બ્લાસ્ટની ધમકી મળી છે, શું વિગતો? જી, બપોરે 1:11 મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ન માત્ર સીએમઓ ઓફિસ, પરંતુ અમદાવાદ એએમસી ઓફિસ, આરએસએસ કાર્યાલય સહિતના અલગ અલગ સ્પોટ આ ધમકીભર્યા મેલની અંદર આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને આ ધમકીભર્યા મેલના કારણે જે સ્વર્ણિમ સંકુલ 1ની અંદર મુખ્યમંત્રી કાર્યાલય આવ્યું છે, ત્યાં સાવચેતીના ભાગરૂપે બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે સદનસીબે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીએમઓ ખાતે નથી, તેઓ દિલ્હી પ્રવાસ ખાતે પહોંચ્યા છે અને જે અધિકારીઓ જે સીએમઓ કાર્યાલયની અંદર બેસતા હોય છે, તેમને પણ સાવચેતીના ભાગરૂપે ત્યાંથી હટાવીને અન્ય સ્થળે બેસવાની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। અલબત્ત આ ધમકીભર્યો મેલ મળતાની સાથે જે એસઓપી આ પ્રકારનો જ્યારે મેલ મળતો હોય છે, ત્યારે જે હોય છે તેના ભાગરૂપે બોમ્બ સ્ક્વોડ અને અન્ય સિક્યુરિટી એંગલથી જેની તપાસ જે છે તે કરવામાં આવતી હોય છે। અહીં આપ મુખ્યમંત્રી કાર્યાલય જ્યાંથી
મુખ્યમંત્રી પ્રવેશતા હોય છે તેના આ દ્રશ્યો જોઈ રહ્યા છો. ત્યાં પણ સિક્યોરિટી પ્રોટોકોલના ભાગરૂપે જે સુરક્ષા વ્યવસ્થા જે છે તે ચુસ્ત બનાવવામાં આવી છે. થોડા આગળથી પણ અહીંથી પણ હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ મુખ્યમંત્રી કાર્યાલયના, કે જ્યાં મુખ્યમંત્રી જ્યારે પણ સ્વર્ણિમ સંકુલ 1 ની અંદર આવતા હોય છે ત્યારે તેમનો ગાડીનો કાફલો જે છે તે આ બેરિકેડથી અંદર જે ગજીપો ટાઈપ આપ આગળ જોઈ રહ્યા છો ત્યાં મુખ્યમંત્રીની કાર રોકાતી હોય છે અને ત્યાંથી તેઓ પોતાના કાર્યાલયની અંદર જવા માટે રવાના થતા હોય છે. હાલ મુખ્યમંત્રી કાર્યાલયની અંદર ઉપસ્થિત નથી, તેઓ દિલ્હી પ્રવાસે છે, પરંતુ સીએમઓને આ ધમકીભર્યા મેલની અંદર ટાર્ગેટ કરવાના કારણે જે પણ પ્રોસીજર છે તે પ્રોસીજરના ભાગરૂપે થોડા સમય પહેલા બોમ્બ સ્કોડ પર અહીં પહોંચી હતી, તેને પણ ચકાસણી કરી છે અને બોમ્બ સ્કોડની અંદર કોઈ પણ પ્રકારની વાંધાજનક વસ્તુ મળી હોય તેવી સ્થિતિ નથી. અલબત્ત સીએમઓ અને સીએમઓ જ્યાં આવેલું છે તે સ્વર્ણિમ સંકુલ 1 નું ત્રીજો માળ, જે સમગ્ર ત્રીજો માળ છે તેની પણ ચકાસણી પોલીસ દ્વારા કરવામાં આવી છે. અહીં પણ આપ જોશો તે પ્રકારે સરકારી અધિકારીઓની ગાડીઓ પણ અહીંથી પસાર થઈ રહી છે. અલબત્ત આ ધમકી ભર્યો ભલે મેલ મળ્યો હોય, પરંતુ જે પ્રકારે અગાઉ માત્ર અફવા સ્વરૂપે અથવા તો લોકોને તેની અંદર ભય ઉભો કરવા માટે આ પ્રકારના ટીખળબાજ અથવા તો દેશ વિરોધી તત્વો આ પ્રકારનો મેલ કરતા હોય છે અને તેને લઈને જરૂરથી સીએમઓની અંદર આ પ્રકારની ચેકિંગ થઈ રહ્યું છે. પણ તે જ સમયે સીએમઓથી નીચે એટલે કે નર્મદા ખંડની અંદર આજે સીઓએસ એટલે કે કેબિનેટ ઓફ સેક્રેટરીઝની બેઠક મળી હતી. જ્યારે પણ કેબિનેટ બેઠક નથી મળતી ત્યારે સીઓએસ ની બેઠક મળતી હોય છે, તે રૂટીન સ્વરૂપે જ મળી હતી. એટલે કે કોઈ બોમ્બ ધમકી મળવાના કારણે કોઈ સીઓએસ કેન્સલ રાખવામાં આવ્યું હોય તેવું નહોતું. મુખ્ય સચિવ પણ થોડા સમય પહેલા બહાર આવ્યા અને તેમને પણ કહ્યું કે આ પ્રકારનો જરૂરથી મેલ મળ્યો છે, પરંતુ કોઈ ગભરાવાની જરૂર નથી, જે પણ તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે. તો તમામ અધિકારીઓ આ સીઓએસ ની બેઠકની અંદર ઉપસ્થિત હતા. બોમ્બ થ્રેટના કારણે કે આ પ્રકારના ધમકી ભર્યા મેલના કારણે કોઈ ગભરાવાની જરૂર સામાન્ય રીતે હોતી નથી, પરંતુ જરૂરથી સાવચેતીના ભાગરૂપે સીએમઓ જેવું કાર્યાલયની અંદર આ પ્રકારનો ધમકીભર્યો મેલ મળતો હોય તો જરૂરથી જે એસઓપી પ્રમાણે ચકાસણી કે તેની તપાસ જે છે તે થતી હોય તે તપાસ અત્યારે હાલ કરવામાં આવી રહી છે. અને જાણકારી મળી રહી છે કે બોમ્બ સ્કોડ જ્યાં પહોંચી હતી તે બોમ્બ સ્કોડ એ પણ તમામ ચકાસણી પૂર્ણ કરી દીધી છે અને તેમાં પણ કોઈ પણ પ્રકારની વાંધાજનક વસ્તુ મળી હોય તેવી સ્થિતિ અત્યારે હાલ સામે નથી આવી અને બોમ્બ સ્કોડની એક સ્તરની તપાસ હાલ પૂર્ણ થઈ ચૂકી છે. સ્થાનિક પોલીસ અને સીએમઓના જે પણ સિક્યોરિટી અધિકારીઓ છે તે પોતાની તપાસ કરી રહ્યા છે, પરંતુ હાલ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી હોય તેવી સ્થિતિ જોવા નથી મળી રહી. જી નિકુંજ, આભાર આપનો જાણકારી આપવા માટે. મુખ્યમંત્રી ઓફિસમાં જે ધમકી મળી તેને લઈને તપાસ શરૂ કરાઈ છે.